એક સમાચારમાં આગળ વાત કરીએ કેતન ઇનામદારના રાજીનામા અને નારાજગીનો મામલો। કેતન ઇનામદારના નારાજગી અને રાજીનામાને લઈને ચર્ચાઓ થઈ હતી અને તમામ મુદ્દાઓ પર રજૂઆત કરી હતી। તે પ્રકારેનું નિવેદન છે તે સામે આવ્યું છે। વિકાસની યાત્રાને આગળ વધારવાનો નિર્ણય થયો છે। હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। નગરજનોની વાત હતી। તેમના મનમાં લોકોની સેવા અને ધ્યેય હોય છે। લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને વાત કરી હતી। કાર્યકર્તા તરીકે અધ્યક્ષની વાતને માન આપ્યું છે। હવે કોઈ પ્રશ્ન નથી। જે પ્રશ્ન હતા તે ક્લિયર કરવામાં આવ્યા છે। આદરણીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર દ્વારા સાવલી વિસ્તારના નગરજનોના હિતમાં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજી જોડે અને સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી સાથે બી ટેલિફોનિક ચર્ચા બાદ મુખ્યમંત્રીશ્રી અને તમામ આગેવાનો જોડે ચર્ચા થયા મુજબ વિસ્તારના નાગરિકોને લઈને અને નાના મોટા જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ માટેના જે વિષયો હતા એ વિષયો તેમને રજૂ કર્યા અને લોકહિતમાં એક સાચા સેવક તરીકે એ વર્ષોથી કામ કરતા આવે છે અને સાચા સેવક તરીકે એમને આ યાત્રાને આ વિકાસની યાત્રાને જરૂરથી સાથે મળીને આગળ વધારવી જોઈએ અને એમના જે નાના મોટા જે પ્રશ્ન હતા અને એમને જે ખાસ કરીને પોતાના નગરજનોની જે વાતો હતી એમના મનમાં હંમેશા નગરજનો માટે એક અલગ પ્રકારનો ઉત્સાહ એ લોકોના કામોને લઈને એના માટેનો પ્રેમ એ હંમેશા એમના મનમાં હોય છે અને એને જ જાગૃત કરતા તેમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને ખાસ કરીને જે કોઈ વિષયો હતા તેમાં એમને જે એમની લાગણી રજૂ કરેલી હતી એ લાગણી જોડે જોડે એ જ નગરજનોની સેવામાં એમને હજી વધુ મજબૂતાઈથી કઈ રીતે કામગીરી કરી શકાય અને સરકારના બી જે કઈ પ્રશ્નો હોય સંગઠન જોડે જે કઈ એમની જે લાગણી હતી એ બી રજૂ થઈ અને કાર્યકર્તા તરીકે એક સાચા સૈનિક તરીકે એમને આદરણીય અધ્યક્ષશ્રીની વાતને માન એક કાર્યકર્તા તરીકે સાથે રહીને આ ચૂંટણી અને આવનારા દિવસોમાં સાવલી મત વિસ્તારના નગરજનોના હિતમાં એ કામગીરી હજી વધુ મજબૂતાઈથી કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે એમને ખાસ કરીને એમને મન માન્યું છે અને મને વિશ્વાસ છે કે એમને જે કંઈ પ્રશ્ન છે જે કંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ જરૂરથી ક્લિયર થઈ છે અને એક સાચા કાર્યકર્તા તરીકે કેતનભાઈ પહેલા બી કામગીરી કરી છે વિસ્તારના નાગરિકો માટે અને ભવિષ્યમાં બી એટલી જ મજબૂતાઈથી કરશે।